ગુડ મોર્નિંગ. આપણે આજે એક નવી પ્રોડક્ટ વિશે શીખીશું જે આપણે એન્ટીબાયોટિક કેટેગરીની અંદર આવે છે. તો આ એન્ટીબાયોટિક કેટેગરીની અંદર સૌથી ઇફેક્ટિવ એટલે સૌથી અસરકારક અને સૌથી ઇકોનોમિકલ એન્ટીબાયોટિક છે જે ઇન્ડિયાની અંદર સૌથી વધારે યુઝ થાય છે. તો એનું બ્રાન્ડ નેમ છે ઓક્સિસન, જેમાં ઓક્સીટેટ્રાસાયક્લિન ઇન્જેક્શન આવે છે જે 100 ml ના પેકિંગમાં આપણી કંપની બનાવે છે. બીજું આવે છે ઓક્સીટેટ્રાસાયક્લિન ઓક્સિસન LA, જેમાં ઓક્સીટેટ્રાસાયક્લિન ડાયહાઇડ્રેટ આવે છે 20%માં, અને એની સાથે સાથે આમાં 2-પાયરોલિડિન નામનો બેઝ આવે છે કે જેના કારણે એની ઇફેક્ટ લોંગ એક્ટિંગ થઈ જાય છે. તો હવે આના વિશે આપણે ડિટેલમાં 1 by 1 શીખીશું. તો સૌથી પહેલાં આપણે હવે વાત કરીએ એના આગળ. તો ઓક્સિસનની અંદર એના કમ્પોઝિશનની વાત કરીએ આપણે. તો કમ્પોઝિશનની અંદર ઓક્સિસનની અંદર મેં તમને જેમ આગળના સ્લાઇડમાં કહ્યું એ રીતે ઓક્સીટેટ્રાસાયક્લિન હાઇડ્રોક્લોરાઇડ HCl નું ફૂલ ફોર્મ થાય છે હાઇડ્રોક્લોરાઇડ ઇન્જેક્શન આવે છે 50 મિલીગ્રામ. આ 1 ml ની અંદર તત્વ નાખેલું કેમિકલ કમ્પોઝિશન હોય છે. અને ઓક્સિસન LA ની અંદર ઓક્સીટેટ્રાસાયક્લિન ડાયહાઇડ્રેટ આવે છે જે એનહાઇડ્રસ ઓક્સીટેટ્રાસાયક્લિન 200 મિલીગ્રામ હોય છે, એટલે એને 20% તરીકે કહેવાય છે. એની અંદર આને લોંગ એક્ટિંગ બનાવવા માટે, લોંગ એક્ટિંગ એટલે લાંબા સમય સુધી કામ કરી આપે. ધારો કે તમે એક વખત ઇન્જેક્શન આપો છો તો એને એ લાંબા સમય સુધી એટલે 72 થી 96 કલાક સુધી એની અસર શરીરમાં રહે છે. તો એના માટે આમાં 2-પાયરોલિડિન નામનું વ્હીકલ એટલે એનું કેમિકલ નાખવામાં આવ્યું છે કે જેના આધારે એ પ્રોડક્ટ છે ને એ 72 થી 96 કલાક સુધી ઇફેક્ટ રાખે છે. તો આ તો એની કમ્પોઝિશનની વાત જે ઓક્સિસન અને ઓક્સિસન LA બંનેની અંદર છે. હવે આપણે વાત કરીએ બેનિફિટ વિશે. તો સૌથી આનો ફાસ્ટ બેનિફિટ છે ફાસ્ટર ડિસ્પર્ઝન, એટલે ફાસ્ટ શરીરની અંદર કામ કરે છે, અને ડિસ્ટ્રીબ્યુશન થ્રુ બ્લડ એટલે બ્લડની અંદર ડિસ્ટ્રીબ્યુટ થાય છે. પ્રોવાઈડ કરે છે રિલીફ ઓલ ટાઈપ ઓફ પેઇન અને ઇન્ફેક્શન માટે, એટલે દરેક પ્રકારના જે ચેપ છે જેના કારણે જે ઇન્ફેક્શન થાય છે એ દરેક પ્રકારના ઇન્ફેક્શનમાં ઓક્સિસન અને ઓક્સિસન LA બંને કામ આવે છે. ઓક્સિસન અને ઓક્સિસન LA ક્વિક અસર કરે છે, એટલે તરત જ એને IV તમે નસમાં આપો છો તો તરત એની અસર તમને 10-15 મિનિટમાં જોવા મળે છે. અને જો તમે ઓક્સિસન LAનો યુઝ કરો છો તો એ લોંગ ટાઈમ સુધી ઇફેક્ટ પ્રોવાઈડ કરે છે, એટલે 72 થી 96 કલાક સુધી એની ઇફેક્ટ બોડીની અંદર રહે છે. તો આ રહ્યા ઓક્સિસન અને ઓક્સિસન LAના બેનિફિટની વાત. હવે આપણે એના ઇન્ડિકેશનની વાત કરીએ. ઇન્ડિકેશનનો મતલબ થાય છે કે કયા રોગોમાં એનો ઉપયોગ કરવો. તો સૌથી પહેલાં આને મસ્ટાઇટિસની અંદર કોલીમસ્ટાઇટિસનો મતલબ થાય છે કે કોલાઈ દ્વારા થતો મસ્ટાઇટિસ. તો શરૂઆતના સ્ટેજનો મસ્ટાઇટિસ હોય તો એમાં પણ ડૉક્ટરો આનો યુઝ કરી શકે છે જેના કારણે એનું પરિણામ મળી જાય. પણ એડવાન્સ અથવા ભારે સ્ટેજની અંદર ઓક્સીટેટ્રાસાયક્લિનથી પરિણામ મળશે નહીં. એના માટે વધારે હેવી એન્ટીબાયોટિક ડૉક્ટરોને યુઝ કરવી પડશે. બીજા નંબરમાં ઓક્સિસન અને ઓક્સિસન LAનો યુઝ થઈ શકે રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનમાં, એટલે ફેફસાને લગતા શ્વસનતંત્રને લગતા પ્રોબ્લેમ હોય જેમ કે ન્યુમોનિયા હોય છે, બ્રોન્કોન્યુમોનિયા હોય છે. ન્યુમોનિયા અને બ્રોન્કોન્યુમોનિયામાં ફેફસાના રોગ છે કે જેની અંદર નાકમાંથી પાણી પડવું, ખાંસી આવવી, શરદી જેવું થવું, અથવા તો પશુનું ખાંસી અથવા તો ફેફસાને લગતી જે બી સમસ્યાઓ છે એ બધા માટે આ કામ આવે છે ઓક્સિસન અને ઓક્સિસન LA. બીજો એનો યુઝ છે ઓક્સિસન અને ઓક્સિસન LAનો યુઝ ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્ફેક્શન એટલે ગર્ભાશયને લગતા ચેપ. ઇન્ટ્રા એટલે અંદર, યુટેરાઇન એટલે ગર્ભાશય, અને ઇન્ફેક્શન એટલે ચેપ. તો ગર્ભાશયના અંદરના ચેપ માટે પણ કામ આવે છે. તો ગર્ભાશયના કયા કયા ચેપ હોય? તો પહેલો ચેપ હોય છે પાયોમેટ્રા, જે મેલી રહી જવાના કારણે થતો હોય છે. એન્ડોમેટ્રાઇટિસ અને મેટ્રાઇટિસ, આ પણ મેલી રહી જવાના કારણે અથવા જર રહી જવાના કારણે પ્રોબ્લેમ થતા હોય છે, અને જેના કારણે પશુ હીટમાં આવે ત્યારે બગાડ નાખતું હોય છે. તો આ બધા પ્રોબ્લેમમાં બી ઓક્સિસન અથવા ઓક્સિસન LA આપી શકાય છે. બીજું, કોઈ પણ પ્રકારના બેક્ટેરિયલ અથવા વાયરલ ડિઝીઝની અંદર કોઈ પણ પશુ બીમાર થયું છે, કોઈ પણ કારણસર તાવ આવ્યો છે, શરૂઆતના સ્ટેજમાં કંઈ પણ ખબર નથી કે કયા કારણસર તાવ આવ્યો છે, તો ડૉક્ટર ઓક્સિસન અને ઓક્સિસન LA વાપરી શકે છે. તો કોઈ પણ પ્રકારના તાવમાં પશુને બીમારી થઈ હોય, પશુની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે જેમાં શરૂઆતના સ્ટેજમાં કોઈ પણ નિદાન કર્યા વગર જો એન્ટીબાયોટિક યુઝ કરવી હોય તો આ ઓક્સિસન અને ઓક્સિસન LAનો ડૉક્ટર યુઝ કરી શકે છે, અને જેનું સારામાં સારું પરિણામ મળી રહેશે. હવે આપણે વાત કરીએ ડોઝની. તો ડોઝમાં ઓક્સિસન અને ઓક્સિસન LAનો ડોઝની વાત કરીએ તો મોટા પશુની અંદર, લાર્જ એનિમલની અંદર 1 ml 10 કિલો વજન પ્રમાણે આપવાનું છે. એટલે અહીંયા આપણે ગણતરી કરીએ કે 1 ml 10 કિલોમાં છે તો 100 કિલો માટે તમે 1 ને 10 વડે ગુણો એટલે 100 કિલો માટે 10 ml થાય. 20
200 કિલો માટે 20 ml થાય, 300 કિલો માટે 30 ml થાય, 400 કિલો માટે 40 ml થાય અને 500 કિલો માટે 50 ml થાય છે. તો પશુના વજન પ્રમાણે એનો ડોઝ ડૉક્ટરને આપવાનો છે. જેમ કે 300 કિલોનું પશુ હોય તો 30 ml આપવાનો છે, 400 કિલોનું પશુ હોય તો 40 ml સુધી આપી શકાય અને 500 કિલોનું પશુ હોય તો 50 ml બી આપી શકાય અને 600 થી 700 કિલોનું પશુ હોય તો 60 થી 70 ml પણ આપી શકાય છે. નાના પશુની અંદર 1 ml 8 કિલો બોડી વેટે આપવાનું છે, તો એમાં 50 ml 500 કિલો બોડી વેટે પણ આપી શકાય છે. હવે આમાં જે વાત કરીએ આપણે રૂટની, તો કઈ રીતે પશુની અંદર આપવું, તો ઓક્સિજનને આપવાનો રૂટ છે IM એટલે ઇન્ટ્રામસ્ક્યુલર બી આપી શકાય છે, ઇન્ટ્રાવેનસ એટલે નસમાં પણ આપી શકાય છે, ઇન્ટ્રામસ્ક્યુલર એટલે માંસમાં બી આપી શકાય છે અને સબક્યુટેનિયસ એટલે ચામડી ખેંચીને પણ સબક્યુટેનિયસ મસલની અંદર પણ આપી શકાય છે. પણ જ્યારે ઓક્સિજન એલે છે એ લોંગ એક્ટિંગ છે એટલે એને ખાલી ઇન્ટ્રામસ્ક્યુલર એટલે માંસમાં જ આપી શકાય છે. એને તમે ઇન્ટ્રાવેનસ નસમાં કે સબક્યુટેનિયસલી આપી શકતા નથી. તો જ્યારે પણ કોઈ પણ દવા લોંગ એક્ટિંગ હોય તો એને મસ્ક્યુલર રૂટથી આપવાની હોય છે. આ પરમેનન્ટ યાદ રાખવા જેવી વસ્તુ છે. અને બાકી ઓક્સિજન પ્લેન છે, ડૉક્ટર બોટલમાં બી નાખી શકે છે, ડાયરેક્ટલી નસમાં એને ચડાવી બી શકે છે. આનો ડોઝ જરૂરિયાત પ્રમાણે ડૉક્ટર અથવા વેટરનરિયન અલગ અલગ ડિસાઇડ કરી શકે છે કે કેટલો ડોઝ પશુને આપવો જોઈએ. તો એ પ્રમાણે આનો ડોઝ વેરી થઈ શકે છે. હવે આપણે આ છે વિઝ્યુલેટ પેજ, જેની અંદર ઓક્સિજન અને ઓક્સિજન એલે બંને લખેલા છે. તો અહીંયા ડાબી બાજુના ભાગમાં છે એ ઓક્સિજનની ડિટેલ લખેલી છે, બરોબર, અને જમણી બાજુના ભાગમાં છે એ ઓક્સિજન એલેની ડિટેલ લખેલી છે. અને અહીંયા જે મેં તમને આગળના ભાગમાં ડિટેલ સમજાવી એ બધી ડિટેલની માહિતી અહીંયા વિઝ્યુલેટ પેજમાં લખેલી છે. હવે આપણે વાત કરીએ કોમ્પિટિશનમાં, તો ઓક્સિજનના કોમ્પિટિટર કોણ કોણ છે, તો ઓક્સિજનના કોમ્પિટિશનમાં પ્લેન ઓક્સિટેટ્રાસાયક્લિન બનાવતા હોય એવી પહેલી કંપનીનું નામ છે, જેનું નામ છે જેનેક્સ એનિમલ હેલ્થ દ્વારા બનાવવામાં આવે છે સ્ટિકલિન ઇન્જેક્શન. તો આ સ્ટિકલિન ઇન્જેક્શન છે એ આપણા સેમ ઓક્સિજન જેવું છે, બરાબર છે. તો ઓક્સિજન જે પણ ડૉક્ટરો તમારા સ્ટિકલિન ઇન્જેક્શન વાપરતા હોય તો એને તમે આ ઓક્સિજન પ્રમોટ કરી શકો છો. અને એની સામે તમે ડૉક્ટરને ફાયદો બતાવશો કે સર આ સ્ટિકલિનમાં જે રિઝલ્ટ મળે છે એના કરતાં પણ સારું રિઝલ્ટ તમને ઓક્સિજનમાં મળી રહેશે. અને જેના કારણે સાહેબ અમારી કંપની બેસ્ટ ક્વોલિટી વાપરે છે, બેસ્ટ ક્વોલિટીનું રો મટીરિયલ છે, બેસ્ટ ક્વોલિટીનું પ્રોડક્ટ પેકિંગ મટીરિયલ છે અને બેસ્ટ એની ક્વોલિટી તમને મળી રહેશે, જેના કારણે તમને રિઝલ્ટ 100% મળી રહેશે. તો આ ડૉક્ટર જોડે તમારે જ્યારે સ્ટિકલિનની સામે ચર્ચા કરવાની હોય છે. બીજું પ્રોડક્ટની વાત કરીએ આપણે, તો બીજી પ્રોડક્ટ છે ઓક્સિનેક્સ. આ પણ જેનેક્સ એનિમલ હેલ્થ બનાવે છે. હવે તમને એવું થશે કે બે પ્રોડક્ટ છે, જે ઓક્સિનેક્સ બી એનિમલ હેલ્થ બનાવે છે અને આગળની પ્રોડક્ટની આપણે વાત કરીએ એ સ્ટિકલિન પણ જેનેક્સ એનિમલ હેલ્થ બનાવે છે. તો બંને પ્રોડક્ટમાં ડિફરન્સ શું છે, તો બંને પ્રોડક્ટની અંદર ડિફરન્સ શું છે કે એ લોકો રેટમાં પ્રમોશનમાં અલગ અલગ છે. આમાં ક્વોલિટી થોડી લો હોય છે એટલે આનો રેટ લો હોય છે ઓક્સિનેક્સનો, અને સ્ટિકલિનની ક્વોલિટી બહુ સારી હોય છે એટલે એનો રેટ થોડો વધારે હાઈ હોય છે. તો આપણે જ્યારે તમારો ડૉક્ટર ઓક્સિનેક્સ વાપરતો હોય તો સમજો કે લો રેટનું ઓક્સિટેટ્રાસાયક્લિન વાપરે છે, તો એની સામે પણ આપણું ઓક્સિજન એને બેસ્ટ રિઝલ્ટ આપી રહેશે. આપણું જે ઓક્સિજન છે એ સ્ટિકલિનની ક્વોલિટીનું છે, ઓક્સિનેક્સ કરતાં પણ સારી ક્વોલિટી આપણી કંપની બનાવે છે. તો તમારે એ ડૉક્ટરો જોડે ચર્ચા કરવાની છે. ત્રીજી વાત કરીએ તો એક કંપની વેટોક્વિનોલ બી બનાવે છે. તો અહીંયા તમને એનું કંઈ બ્રાન્ડ નેમ નથી, એ લોકો પ્લેન ઓક્સિટેટ્રાસાયક્લિનના નામથી જ વેચે છે. તો એને પણ તમે ઓક્સિજનની સામે પ્રમોટ કરી શકો છો. આવી રીતે બીજી ઘણી કંપનીઓ ઓક્સિટેટ્રાસાયક્લિન બનાવે છે, પણ તમારે જે ડૉક્ટરોને પ્રમોટ કરો છો એ ઓક્સિટેટ્રાસાયક્લિન સ્ટાન્ડર્ડ કંપનીઓની સામે જ તમારે પ્રમોશન કરવાનું છે. જનરિકના ઓક્સિટેટ્રાસાયક્લિનની સામે તમે પ્રમોટ કરશો તો ડૉક્ટરને તમે સારો રેટ આપી શકશો નહીં. તો ડૉક્ટરને જેને ક્વોલિટી જોઈતી હોય અને સારી રિઝલ્ટ જોઈતું હોય એને તમે આ ઓક્સિજનથી આપી શકો છો. હવે આપણે વાત કરીએ ઓક્સિજન એલેના કોમ્પિટિશનમાં. તો એલે શું કામ કરે છે, તો લોંગ એક્ટિંગ છે, 96 કલાક સુધી કામ કરે છે આપણું પ્રોડક્ટ. તો એના કોમ્પિટિશનની અંદર સૌથી પહેલું આવે છે ઝોઇટિસ કંપની બનાવે છે, જેનું નામ છે ઓક્સિજન એલે. તો એનો અહીંયા કોઈ બ્રાન્ડ નેમ નથી, તમે અહીંયા જોઈ શકશો આ ફોટાની અંદર, તો ઓક્સિટેટ્રાસાયક્લિન ડાયહાઇડ્રેટ ઇન્જેક્શન લખેલું છે, એનું કંઈ નામ નથી. હવે આની અંદર જે કમ્પોઝિશનની અંદર તમે અહીંયા ધ્યાનથી જોશો તો થોડું ઝૂમ કરીને જોશો તો તમને દેખાશે કે ઓક્સિટેટ્રાસાયક્લિન ડાયહાઇડ્રેટ છે એની અંદર 2 પાયરોલિન વ્હીકલ સિસ્ટમ નાખેલું છે, જે સેમ વસ્તુ આપણા અંદર બી નાખેલી આવે છે.
તો આનો તમે જ્યારે પણ આ ડૉક્ટર તમારા એરિયાની અંદર ઝોઇટિસ કંપનીનું વાપરતા હોય ઓક્સી એલે, તો તમે લોંગ એક્ટિંગની સામે આપણું ઓક્સિસન એલે પ્રમોટ કરી શકો છો. આ પણ 30 ml અને 50 ml બે પેકિંગમાં આવે છે. આપણું પણ 50 mlના પેકિંગમાં આવે છે. તો જ્યારે પણ આની સામે તમને ક્વોલિટી સારામાં સારી ડૉક્ટરને મળી રહેશે અને રિઝલ્ટ આ ઝોઇટિસ કરતાં બી સારામાં સારું બની રહેશે. તમે ડૉક્ટરો ઘણીવાર ઝોઇટિસ કંપનીનું વાપરતા હોય છે ત્યારે એ કહેતા હોય છે કે આ બહુ બહારની કંપની છે અથવા એનું રિઝલ્ટ બહુ સારું હોય છે. પણ તમે અહીંયા જો મેન્યુફેક્ચરિંગ જોશો તો અહીંયા મેન્યુફેક્ચરિંગ આનું ઇન્દોરમાં મધ્યપ્રદેશની અંદર થાય છે. તો ઝોઇટિસ કંપની બી થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ કરાવીને જ આ પ્રોડક્ટ માર્કેટની અંદર મૂકે છે. આ પ્રોડક્ટ ક્યાંય બહારથી ફોરેનમાંથી બનીને આવતી નથી. તો તમે આ પણ જ્યારે ડિફરન્સ ડૉક્ટર જોડે ચર્ચા કરતા હો તો તમે આ ચર્ચા કરી શકો છો અને ડૉક્ટરને એનું વાયર અથવા એનો ફોટો પણ બતાવી શકો છો. બીજા કોમ્પિટિશનની વાત કરીએ તો આપણે ઝેનેક્સ એનિમલ હેલ્થની પ્રોડક્ટ આવે છે સ્ટિકલિન. જેમ આપણે સાદા સ્ટિકલિનની વાત કરી એ રીતે આ સ્ટિકલિનનું એલે પણ ફોર્મ આવે છે, જે અહીંયા તમને આ 30 mlનું પેકિંગ દેખાય છે, પણ આ કંપની આવું 50 ml અને 100 ml પણ બનાવે છે. આ ઝેનેક્સ એનિમલ હેલ્થકેર દ્વારા જ બનાવવામાં આવે છે અને આમાં બી તમે મેન્યુફેક્ચર્ડ બાય જોશો તો આ અમદાવાદની અંદર જ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. તો તમે જ્યારે આપણી ક્વોલિટીની વાત કરશો તો આપણી ક્વોલિટી ઝેનેક્સ એનિમલ હેલ્થ જેવી અથવા તો એના કરતાં પણ સારી ક્વોલિટી ડૉક્ટરને મળી રહેશે. તો આ રીતે તમારે જે પણ ડૉક્ટર ઓક્સિસન પ્લેન વાપરતા હોય તો ઓક્સિસનની વાત કરવાની છે. જે ડૉક્ટરો ઓક્સિસન એલે વાપરતા હોય તો એને ઓક્સિસન એલેની વાત કરવાની છે. વધારે પડતું ડૉક્ટરો ઓક્સિસન એલે ક્યાં વાપરે છે? તો ઓક્સિસન વાપરતા હોય છે જ્યાં એમને સિંગલ ટ્રીટમેન્ટ એક જ દિવસની અંદર ટ્રીટમેન્ટ પતી જાય એના માટે ઓક્સિસન વાપરતા હોય છે. અને જ્યાં લોંગ ટાઈમ સુધી એક વિઝિટની અંદર જ 2-3 દિવસ સુધી અસર રહે એવું જરૂર હોય તો એમાં ઓક્સિસન એલેને વાપરતા હોય છે. અને આ એવી પ્રોડક્ટ છે કે જે દરેકે દરેક ડૉક્ટર તમારો વાપરી શકે છે. તો જ્યારે તમે આ ઓક્સિસન અને ઓક્સિસન એલેની ડૉક્ટરોને વાત કરશો તો આ પ્રોડક્ટની અંદર ડૉક્ટર દરેક નાનામાં નાનો ડૉક્ટર કે જે શરૂઆતની અંદર પ્રથમ પ્રેક્ટિસ કરતા શીખ્યો છે એ પણ આ વાપરી શકશે અને મોટામાં મોટો ડૉક્ટર જે સૌથી સુપિરિયર વેટનરી ઓફિસર છે એ પણ આ પ્રોડક્ટને વાપરી શકે છે. તો આ એક એવી પ્રોડક્ટ છે કે જે દરેક ડૉક્ટર માટે તમારા માટે કામની પ્રોડક્ટ છે. તમે દરેક ડૉક્ટર જોડે વાત કરશો તો તમને ઓછામાં ઓછા 5 થી 10 વાયલ અથવા તો વધુમાં વધુ 100, 200, 500, 1000 વાયલનો પણ ઓર્ડર તમને મળી શકે છે. તો આ ડૉક્ટરની તમારે દરેક ડૉક્ટરને વાત કરવી અને દરેક ડૉક્ટર જોડેથી તમારે આનો ઓર્ડર લેવા માટે પ્રયત્ન કરવો. આ ઓક્સિસન અને ઓક્સિસન એલે વિશે તમને કોઈ ના ખ્યાલ આવ્યો હોય તો તમે મને પૂછી શકો છો. તો આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અને કોઈ ના ખ્યાલ આવ્યો હોય તો તમે તમારા મેનેજર અથવા તો તમારી કંપનીમાં ઇન્ફોર્મેશન વધારે માંગી શકો છો.